सो हाय फ्रेंड्स, तो आज वीडियो में આપણે ગુજરાતમાં જે સ્ટાફ નર્સની ભરતી ચાલુ કરવામાં આવી છે તો એના માટેનું ઓનલાઈન ફોર્મ છે એ ઘેર બેઠા જ તમે પોતાના મોબાઈલ કે કમ્પ્યુટરની મદદથી કઈ રીતે ભરી શકો છો એની સંપૂર્ણ માહિતી આપણે A to Z સાથે જોવાના છીએ। તો ઓફિશિયલ વેબસાઇટ છે ઓજસ, એની ઓફિશિયલ વેબસાઇટમાં પહેલાં તમારે આવી જવાનું રહેશે। તો મોબાઈલ કે કમ્પ્યુટરમાં જે પણ બ્રાઉઝર યુઝ કરતો એમાં તમે ઓજસ સર્ચ કરશો, તમારી સમક્ષ જે ઓફિશિયલ વેબસાઇટ આવશે પહેલી એના પર તમારે ઓકે કરી દેવાનું રહેશે। એના પર ઓકે કરી દેશો એટલે તમારી સમક્ષ ઓજસની જે ઓફિશિયલ વેબસાઇટ છે એ ખુલી જશે। હું અહીંયા મોબાઈલમાં ફોર્મ ભરી રહ્યો છું કારણ કે મોસ્ટ ઓફલી વિદ્યાર્થીઓ પાસે મોબાઈલ હોય તો એ વિદ્યાર્થીઓ પણ આરામથી પોતાના મોબાઈલમાં છે ફોર્મ ભરી શકે છે। આ જ પ્રોસેસ સાથે તમે કોમ્પ્યુટરમાં પણ ફોર્મ છે ભરી શકો છો। તો ઓજસની ઓફિશિયલ વેબસાઇટ તમારી સમક્ષ ખુલી ગયા પછી અહીંયા પહેલાં તમને રજિસ્ટ્રેશનનું પેજ છે તે જોવા મળશે અને જે વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન ના કરાવેલું હોય તો એ વિદ્યાર્થીઓ પણ ફોર્મ છે ભરી શકે છે। તો અહીંયા તમને ઓનલાઈન એપ્લિકેશન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। અહીંયા તમને એપ્લાયનું બટન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને સિલેક્ટનું ઓપ્શન જોવા મળશે, એના પર તમે ક્લિક કરશો તો પહેલાં જ અહીંયા તમને COS જોવા મળશે, કમિશનર હેલ્થ મેડિકલ સર્વિસ એન્ડ મેડિકલ એજ્યુકેશન। તો એના પર તમારે ક્લિક કરવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમને સ્ટાફ નર્સ માટેની બેઝિક માહિતી છે જોવા મળશે। ફોર્મ ભરવાની છેલ્લી તારીખ છે તમારી 3/11 એટલે કે 3 નવેમ્બર સુધી તમે ફોર્મ ભરી શકો છો। અને ત્યાર પછી અહીંયા તમને ડિટેલ્સ અને એપ્લાયનું બટન છે તે જોવા મળશે। જો તમારે ફોર્મની સંપૂર્ણ માહિતી જોવી કે સિલેબસ કઈ ટાઈપનું રહેશે, કયા વિદ્યાર્થીઓને ફી ભરવાની રહેશે, લાયકાત શું રહેશે અથવા અન્ય માહિતી જોવી હોય તો ડિટેલ્સ પર ઓકે કરી અને તમે PDF ડાઉનલોડ કરીને સંપૂર્ણ માહિતી મેળવી શકો છો। હવે અહીંયા તમને એપ્લાયનું બટન જોવા મળશે, એના પર ક્લિક કરીને તમે અરજી શેર કરી શકો છો। તો એપ્લાયના બટન પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારે સમક્ષ આ પ્રકારનું જોવા મળશે। તો હવે અહીંયા તમને એપ્લાય નાવ જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી અહીંયા તમારી સમક્ષ રજિસ્ટ્રેશન નંબર અને જન્મ તારીખ નાખવાનું કહેશે। આ એ વિદ્યાર્થીઓ માટે છે કે જે વિદ્યાર્થીઓ ઓલરેડી ઓજસમાં રજિસ્ટ્રેશન કરાવેલું હોય તો એ વિદ્યાર્થીઓ રજિસ્ટ્રેશન નંબર નાખશે, જન્મ તારીખ નાખશે અને ત્યાર પછી એપ્લાય વિથ OTR કરશે। પરંતુ જો તમે રજિસ્ટ્રેશન ના કરાવેલું હોય તો તમારે કોઈ પણ પ્રકારની ટેન્શન લેવાની જરૂરત નથી। ડાયરેક્ટ અહીંયા તમને સ્કીપનું બટન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરી દેવાનું રહેશે। એના પર ક્લિક કર્યા પછી તમારી સમક્ષ ફોર્મની માહિતી છે તે ખુલી જશે। તો સંપૂર્ણ ડેટા ફિલઅપ કરીને તમને બતાવું જેથી કરીને તમે લોકો આરામથી સમજી શકો। એની પ્રોસેસ ખુલ્યા પછી આ ટાઇટલ જોવા મળશે, તો તમે ભાઈ છો કે બેન છે એ મુજબ અહીંયાથી તમારે ટાઇટલ છે સિલેક્ટ કરી લેવાનું રહેશે। ત્યાર પછી જે પણ તમારી સરનેમ હશે એ તમે અહીંયા ફિલઅપ કરશો, તમારું જે ફર્સ્ટ નેમ હશે એ તમે અહીંયા ફિલઅપ કરશો, તમારા ફાધરનું નામ હશે, પિતાનું નામ એ તમે અહીંયા ફિલઅપ કરશો અને તમારું જે માતાનું નામ હશે તમે અહીંયા ફિલઅપ કરશો। અહીંયા જે પણ તમે માહિતી ફિલઅપ કરતા હોય એ તમારી માર્કશીટ છે લાયકાતની એ મુજબ જ માર્કશીટમાં જોઈને તમારા નામ છે એ ફિલઅપ કરવાનું રહેશે। ત્યાર પછી અહીંયા જેન્ડર જોવા મળશે, એમાં કે મેલ કે ફિમેલ, ભાઈ હશે મેલ અને બહેન હશે ફિમેલ સિલેક્ટ કરશે। ત્યાર પછી જે પણ તમારી વેલિડ જન્મ તારીખ હોય એ તમે અહીંયા ફિલઅપ કરી દેશો। તમારું મેરિયલ સ્ટેટસ જોવા મળશે, તમારા મેરેજ થયેલા હોય તો મેરિડ કરશો અને મેરેજ ના થયેલા હોય તો તમે અનમેરિડ છે સિલેક્ટ કરી શકો છો। ત્યાર પછી કેટેગરી જોવા મળશે, તો કેટેગરી જોવા મળશે એના પર તમે ક્લિક કરશો। તમામ કેટેગરી હશે એમાંથી OBC, SC, ST, જનરલ, EWS જે પણ કેટેગરી હોય એ તમારે સિલેક્ટ કરી લેવાની રહેશે। હવે નીચે આવશો તો અહીંયા કાસ્ટની માહિતી નાખવાનું તમને કહેશે। તમે જે કેટેગરી સિલેક્ટ કરશો એ મુજબ અહીંયા તમારે માહિતી છે નાખવાની રહેશે। મેં અહીંયા SC શેડ્યુલ કાસ્ટ સિલેક્ટ કરેલું છે એટલે મારે અહીંયા જાતિનું પ્રમાણપત્રનો નંબર નાખવાનો છે, જાતિનું પ્રમાણપત્ર જે તારીખે કઢાવેલું છે એ નાખવાનું છે અને જાતિનું પ્રમાણપત્ર કયા રાજ્યમાંથી કઢાવેલ છે તો એ સિલેક્ટ કરવાનું રહેશે। જો તમે અહીંયાથી જનરલ કેટેગરી સિલેક્ટ કરશો તો તમારે કોઈપણ જાતિનું પ્રમાણપત્રની માહિતી છે નાખવાની આવશે નહીં, કારણ કે જનરલ કેટેગરી છે એને કોઈપણ જાતિનું પ્રમાણપત્ર છે તે હોતું નથી। પરંતુ અહીંયાથી જો તમે OBC કેટેગરી સિલેક્ટ કરતા હોય તો તમારે જાતિના પ્રમાણપત્રની માહિતી નાખવાની છે અને નીચે તમારે નોન ક્રિમિનલ સર્ટિફિકેટની માહિતી છે નાખવાની રહેશે। નોન ક્રિમિનલ સર્ટિફિકેટ છે એ તમારું કઈ તારીખથી કઈ તારીખ સુધીમાં હોવું જોઈએ એની માહિતી છે એ તમને PDFમાં મળી જશે, એમાંથી તમે સંપૂર્ણ માહિતી છે મેળવી શકો છો। તો જાતિના પ્રમાણપત્રની માહિતી નાખ્યા પછી અહીંયા તમે નીચે આવશો તો હવે તમારે સરનામું છે એની વિગત તમારે નાખવાની રહેશે। તો જે પણ તમારું પ્રેઝન્ટ હાલનું સરનામું હોય એ તમે અહીંયા ફિલઅપ કરી લેશો। ત્યાર પછી સ્ટેટમાં તમે ગુજરાત સિલેક્ટ કરી લેશો, જો તમે ગુજરાતના જ વતની હોય તો। ત્યાર પછી તમારો ડિસ્ટ્રિક્ટ છે એ તમે સિલેક્ટ કરી લેશો। અહીંયાથી તમે ઓકે કરશો એટલે જેટલા પણ જિલ્લા છે ગુજરાતના તમામ ખુલી જશે। તમારો ડિસ્ટ્રિક્ટ તમે સિલેક્ટ કર્યા પછી નીચે તમારો તાલુકો સિલેક્ટ કરી લેશો। ત્યાર પછી નીચે જે પણ તમારો વેલિડ પિનકોડ હોય એ તમે સિલેક્ટ કરી લેશો। પ્રેઝન્ટ એડ્રેસ નાખ્યા પછી તમારા પરમનન્ટ એડ્રેસ નાખવાનું છે એટલે કે કાયમી સરનામું। તો કાયમી સરનામું અને પ્રેઝન્ટ એડ્રેસ તમે અલગ અલગ હોય તો અલગ અલગ નાખી શકો છો અને સેમ હોય તો તમે કોપી પેસ્ટ પણ કરી શકો છો। તો મેં જે મેં ઉપર નાખ્યું હતું એ જ મારું સેમ એડ્રેસ છે, તો હું અહીંયા ફરીથી એ જ એડ્રેસ નાખી લઈ, ફરીથી સ્ટેટ સિલેક્ટ કરી લઈ, ફરીથી જિલ્લો સિલેક્ટ કરી લઈશ, ફરીથી તાલુકો અને પિનકોડ નંબર છે એ નાખી દઈશ। ત્યાર પછી નીચે આવીશ તો હવે અહીંયા મારો મોબાઈલ નંબર અને ઈમેલ ID છે એ નાખવાનું કહે છે। તો મેં મારો અહીંયા મોબાઈલ નંબર નાખી દીધો છે। મોબાઈલ નંબર તમે એ જ નાખશો કે જે તમારો ચાલુ હોય, કારણ કે જ્યારે આનો કોલ લેટર આવશે અથવા ફોર્મને રિલેટેડ કોઈ પણ નોટિફિકેશનની માહિતી હશે તો એ તમને ટેક્સ્ટ મેસેજ દ્વારા મોકલવામાં આવશે। તો મેં અહીંયા મારો મોબાઈલ નંબર નાખી દીધો છે। ત્યાર પછી નીચે તમારો જે પણ ઈમેલ ID તમે નાખી દેશો। ફરીથી નીચે તમારે કન્ફર્મ કરવા માટે મોબાઈલ નંબર અને ઈમેલ ID છે એ તમારે નાખી દેવાનું રહેશે। ત્યાર પછી નીચે તમને નેશનાલિટી જોવા મળશે, એમાં તમે ઇન્ડિયન છે એટલા માટે તમારે ઇન્ડિયન છે સિલેક્ટ કરી લેવાનું રહેશે।
ત્યાર પછી અધર ડિટેલ જોવા મળશે. તો અધર ડિટેલ છે એ વિદ્યાર્થીઓને લાગુ પડશે કે જે લોકો દિવ્યાંગતા ધરાવતા હોય. તો આમાંથી જો કોઈ પણ તમે દિવ્યાંગતા ધરાવતા હોય તો એ મુજબ તમે સિલેક્ટ કરી શકો છો. અને જો તમે કોઈ પણ દિવ્યાંગતા ના ધરાવતા હોય તમારે નોટ એપ્લિકેબલ છે એના પર ઓકે કરી દેવાનું રહેશે. આ ઓપ્શન છે ઘણા બધી વિદ્યાર્થીઓ છે એ ફોર્મમાં સિલેક્ટ કરવાનું ભૂલી જતા હોય છે. તો તમારે એ નથી કરવાનું. અહીંયા તમારે નોટ એપ્લિકેબલ છે એના પર તમારે સિલેક્ટ કરી દેવાનું રહેશે. એના પર સિલેક્ટ કરી દીધા પછી અહીંયા કોમ્પ્યુટરની માહિતી છે એ તમારી પાસે ફરજિયાત હોવી જોઈએ. તો અહીંયા તમે યસ કરી દેશો. તમે ધોરણ 10ની 12માની માર્કશીટમાં તમારે કોમ્પ્યુટર વિષય તરીકે હોય અથવા તો કોઈપણ સંસ્થામાંથી તમે કોમ્પ્યુટરનું સર્ટિફિકેટ કઢાવેલું હોય તો તમારી પાસે બેઝિક માહિતી હોય એટલા માટે અહીંયા તમારે યસ કરી દેવાનું રહેશે. ત્યાર પછી જો કોઈપણ બહેન ફોર્મ ભરતી હોય અને વિધવા હોય તો યસ કરવાનું છે. જો યસ કરશે તો એને વિધવાનું સર્ટિફિકેટ નંબર, ત્યાર પછી સર્ટિફિકેટ કઢાવેલું છે એની તારીખ અને કયા અધિકારીએ આપેલું છે એની માહિતી ફિલઅપ કરવાની રહેશે. જો વિધવાને લાગુ પડતો ન હોય તો નો કરી દેવું. ત્યાર પછી જે પણ કોઈ ભાઈ કે બહેન કે હોય કે જેને એક સર્વિસમેનનું કોઈ પણ આર્મી, નેવી કે એરનું લાગુ પડતું હોય તો યસ કરશે. ને યસ કરશે તો કઈ તારીખથી લઈને કઈ તારીખ સુધી સર્વિસ કરેલી છે એનો આઈડેન્ટિટી કાર્ડ નંબર અને કયા અધિકારીએ એનું જે આ ઓળખપત્ર આપેલું છે એની માહિતી નાખવાની રહેશે. પરંતુ જો એક સર્વિસમેન લાગુ ના પડતો હોય તો નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી તમે ગુજરાતમાં કોઈપણ સરકારી એમ્પ્લોય તરીકે જોબ કરો છો કે નહીં, જો તમે કરતા હોય તો યસ કરીને માહિતી નાખવાની રહેશે. અને જો તમે જોબ ના કરતા હોય તો તમારે નો કરી દેવાનું રહેશે. ત્યાર પછી નીચે લેંગ્વેજની માહિતી આવશે. તો અહીંયા ઇંગ્લિશ, ગુજરાતી અને હિન્દી તમને લખતા આવડે છે, વાંચતા અને બોલતા આવડે છે એની માહિતી તમારે ટીક કરવાની રહેશે. તો અહીંયા જે એ તમારે જે લાગુ પડતું હોય એ મુજબ તમારે બધામાં ટીક કરી દેવાનું રહેશે. ત્યાર પછી એજ્યુકેશનની માહિતી. તો એજ્યુકેશનની માહિતીમાં અહીંયા તમે સિલેક્ટ કરશો તો તમને બે ઓપ્શન જોવા મળશે. એક તો BSc નર્સિંગ અને બીજો GNM. તો જે પણ તમારે લાયકાત હોય એ મુજબ તમારે અહીંયા સિલેક્ટ કરી લેવાનું રહેશે. તો હું અહીંયા GNM ઉપર ભરવા માગું છું. તમે GNM સિલેક્ટ કરેલું છે. ત્યાર પછી જે પણ તમારા પર્સન્ટાઇલ અથવા તો પર્સન્ટેજ થતા હોય એ તમારે અહીંયા નાખી દેવાના રહેશે. ત્યાર પછી જે પણ તમારો ક્લાસ થતો હોય, ડિસ્ટિંક્શન, ફર્સ્ટ ક્લાસ, સેકન્ડ ક્લાસ, એ તમારે નાખી દેવું. ત્યાર પછી અહીંયા તમારે ઇન્સ્ટિટ્યૂટનું નામ અને એક્ઝામની બોડી. તો અહીંયા મારે ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગ લાગેલું છે તો મેં એ લખેલું છે. જો તમારે BSc નર્સિંગ હોય અને તમારે જે પણ લાગુ પડતું હોય ઇન્ડિયન નર્સિંગ કાઉન્સિલિંગ અથવા તમારી કોલેજની ઓથોરિટી અથવા તો કોઈ પણ યુનિવર્સિટી, તો એ એક્ઝામ બોડી અને ઇન્સ્ટિટ્યૂટનું નામ તમારે અહીંયા નાખવાનું રહેશે. ત્યારે સ્ટેટમાં હું ગુજરાત નાખી દઈશ કારણ કે મેં ગુજરાતમાંથી જ પાસ કરેલું છે. પાસિંગ યરમાં તમે જ્યારે પણ BSc નર્સિંગ અથવા GNM પાસ કરેલું એ વર્ષ નાખી દેશો. કેટલા ટ્રાય તમે પાસ થયા એ ટ્રાય તમે નાખી દેશો. અને જે પણ તમારી સહેલી માર્કશીટ હતો એને સીટ નંબર શું હતો એ તમારે અહીંયા નાખી દેવાનો રહેશે. ત્યાર પછી અહીંયા જે પણ BSc નર્સિંગ કે તમે GNM કરેલું હોય તો ગુજરાત નર્સિંગ કાઉન્સિલિંગમાં રજિસ્ટ્રેશન છે એ ફરજિયાત છે. તો તમે રજિસ્ટ્રેશન કરેલું હોય તો રજિસ્ટ્રેશન નંબર તમે અહીંયા નાખી દેશો. રજિસ્ટ્રેશન તમે કરેલું છે તો એની જે પણ રજિસ્ટ્રેશનની ડેટ છે એ તમારા સર્ટિફિકેટમાં લખેલી હશે તમે અહીંયા નાખી દેશો. ત્યાર પછી અહીંયા બાહેધરીનું ઓપ્શન જોવા મળશે. બાહેધરીનું ઓપ્શન જોવા મળશે તો અહીંયા સંપૂર્ણ માહિતી બરાબર છે એ તમારે ચેક કરીને યસનું બટન જોવા મળશે. એના પર ઓકે કરીને તમારે સેવના બટન પર ક્લિક કરવાનું રહેશે. સેવ બટન પર ઓકે કર્યા પછી આગળ તમને કાંઈ આ પ્રકારનો અરજી નંબર છે તો મળશે. તો જે પણ અરજી નંબર મળે એનો તમારે સ્ક્રીનશોટ લઈ લેવો અથવા તો તમારે એક કોપી કરી દેવાનો રહેશે. કારણ કે હવે આપણે ફોટોગ્રાફ અને સિગ્નેચર છે અપલોડ કરવાની રહેશે. તો ફોટો અને સિગ્નેચર અપલોડ કરવા માટે અહીંયા તમને અપલોડના બટન જોવા મળશે. એના પર ક્લિક કરીને પણ તમે અપલોડ કરી શકો છો. અને ઓપલાઈ એપ્લિકેશન જોવા મળશે એના પર ક્લિક કરીને પણ તમે કરી શકો છો. હવે તમને કાંઈ એવું થાય કે મેં ફોર્મ ભર્યું છે એમાં કોઈ પણ પ્રકારની મિસ્ટેક રહી ગઈ છે તો એડિટના બટન પર ઓકે કરી અને તમે ફરીથી ફોર્મને એડિટ છે એ કરી શકો છો. ત્યારબાદ ત્રીજા નંબરનો ઓપ્શન જોવા મળશે અપલોડ ફોટો એન્ડ સિગ્નેચર. એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. હવે અહીંયા તમારે એપ્લિકેશન નંબર અને જન્મ તારીખ નાખી અને ત્યાર પછી તમારે કેપ્ચા નાખીને ઓકે કરવાનું રહેશે. તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા નાખી દીધો ત્યાર પછી ઓકેના બટન પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર તમે ક્લિક કરશો એટલે તમારી સમક્ષ કાંઈ આ પ્રકારનું જોવા મળશે. હવે અહીંયા તમારે ફોટોગ્રાફ અને સિગ્નેચર છે અપલોડ કરવાની રહેશે. તો જે પણ તમે ફોટોગ્રાફ અપલોડ કરતા હોય તો તમારો 15 KBથી નીચે હોવો જોઈએ. અને સિગ્નેચર તમે અપલોડ કરતા હોય એ પણ તમારો 15 KBથી નીચે છે તે હોવો જોઈએ. ફોટો અપલોડ કરવા માટે અહીંયા શૂઝ ફાઇલ જોવા મળશે. એના પર ક્લિક કરી અને મોબાઈલની ગેલેરી કે કમ્પ્યુટર ડ્રાઈવમાંથી તમે ફોટો અપલોડ કરી અને ત્યાર પછી અહીંયા અપલોડનું બટન જોવા મળશે. એના પર ક્લિક કરશો એટલે અહીંયા તમને ફોટો છે એ તમારો જોવા મળશે. જો ફોટો તમારો અપલોડ ના થતો હોય તો એની સાઇઝ તમે 15 KBથી નીચે કરી લેશો એટલે અપલોડ થઈ જશે. એવી જ રીતે તમારે સિગ્નેચર અપલોડ કરવા માટે શૂઝ ફાઇલ જોવા મળશે. એના પર ક્લિક કરી તમે સિગ્નેચર અપલોડ કરી ત્યારબાદ અપલોડના બટન પર ક્લિક કરશો એટલે અપલોડ થઈ જશે, રાઈટ સાઈડમાં આવી જશે. ત્યાર પછી તમે ઉપર આવી જશો. હવે ઓનલાઈન એપ્લિકેશન જોવા મળશે એના પર ક્લિક કરશો અને નીચે તમને કન્ફર્મનું બટન જોવા મળશે. એના પર ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કર્યા પછી અહીંયા ફરીથી તમારો એપ્લિકેશન નંબર, જન્મ તારીખ અને કેપ્ચા નાખી અને ત્યાર પછી તમારે ઓકેના બટન પર ઓકે કરવાનું રહેશે.
ઓકેના બટન પર ઓકે કર્યા પછી નીચે હવે અહીંયા તમારે કન્ફર્મ એપ્લિકેશન માટેની પ્રોસેસ કરવાની છે. તો અહીંયા જે પણ માહિતી છે તમારે ચેક કરી લેવાની છે, જેમ કે તમારું નામ, તમારી માતાનું નામ, તમારું એડ્રેસ, તમારો મોબાઈલ નંબર, તમારી જેન્ડર, ત્યાર પછી તમારી જન્મ તારીખ, તમારી કેટેગરી કઈ છે એ તમારે બરાબર ચેક કરી ત્યાર પછી જે પણ તમારી ફીસ ભરવાની છે ને નીચે અહીંયા તમને જોવા મળશે. તો જે અહીંયા મેં જનરલ કેટેગરી સિલેક્ટ કરેલી છે, તમારે 300 રૂપિયા ફી ભરવાની આવશે. તો પહેલાં તમારે અરજી છે એને કન્ફર્મ કરવાની રહેશે. તો અરજી કન્ફર્મ કરવા માટે કન્ફર્મ એપ્લિકેશન જોવા મળશે, એના પર તમારે ક્લિક કરવાનું રહેશે. એના પર ક્લિક કરશો એટલે તમારી ફોર્મ માટેની PDF છે તમારા મોબાઈલ કે કમ્પ્યુટરમાં ડાઉનલોડ થઈ જશે અને તમને એક કન્ફર્મેશન નંબર છે તે મળી જશે. તો અહીંયાથી તમારે ફોર્મની પ્રોસેસ છે એ પૂર્ણ થઈ જશે. હવે વિદ્યાર્થીઓને ફી ભરવાની હશે એને અહીંયા જોવા મળશે. હવે અહીંયા ડિસ્પ્લે પર પણ તમે જોઈ શકો છો કે વિદ્યાર્થીઓને કેટલી ફી ભરવાની રહેશે. તો ફી ભરવા માટે ઉપર તમે આવશો તો અહીંયા તમને ફી ભરવા માટેનું ઓપ્શન જોવા મળશે, ફીસ. એના પર તમે ઓકે કરશો. તમે ઓનલાઈન ફીસ ભરવા માંગતા હોય તો પણ ભરી શકો છો, ને ઓફલાઈન ફી ભરવા માંગતા હોય તો પણ તમે ફી ભરી શકો છો. તો અહીંયા તમારે ઓનલાઈન ફી ભરવા માટે તમને જોવા મળશે ઓનલાઈન પોસ્ટ ઓફિસ ચલાણ અથવા તો ઓનલાઈન, એના પર તમે ક્લિક કરશો. એના પર ક્લિક કર્યા પછી જે પણ તમે ફોર્મ ભરેલું છે, તો મેં અહીંયા મેડિકલનું સ્ટાફ નર્સ માટેનું ભરું છે તો હું એ સિલેક્ટ કરી લઈશ. ત્યાર પછી જે પણ તમને કન્ફર્મેશન નંબર મળેલો છે એ તમે અહીંયા ફિલઅપ કરશો, તમારી જન્મ તારીખ, કેપ્ચા નાખી અને ત્યાર પછી અહીંયાથી તમારે ઓનલાઈન ફીસ પેમેન્ટ કરવું હોય તો ઓનલાઈન પેમેન્ટ ઓફ ફીસ છે એના પર તમે ઓકે કરશો એટલે ઓનલાઈન ફી ભરવા માટેનું ઓપ્શન છે ખુલી જશે. તમે ડેબિટ કાર્ડ, ક્રેડિટ કાર્ડ, UPI, GPay, Paytm, QR કોડ એની મદદથી ઓનલાઈન ફીસ પેમેન્ટ છે તમે કરી શકો છો. જો તમે ઓનલાઈન ફીસ પેમેન્ટ ના કરવા માંગતા હોય તો તમને અહીંયા પ્રિન્ટ પોસ્ટ ઓફિસ ચલણ જોવા મળશે, એના પર ક્લિક કરી અને જે પ્રિન્ટ નીકળશે એની તમે પ્રિન્ટ કાઢી એટલે કે ઝેરોક્સની દુકાનેથી જઈ તમે એની ઝેરોક્સ કે પ્રિન્ટ કાઢી અને ત્યાર પછી તમે પોસ્ટ ઓફિસમાં જઈને પણ ફી પેમેન્ટ છે એ કરી શકો છો. અને તમારે ફોર્મની પ્રિન્ટ મેળવી તો પ્રિન્ટ એપ્લિકેશન ફોર્મ જોવા મળશે, એના પર ક્લિક કરી અને તમે ફોર્મની પ્રિન્ટ પણ મેળવી શકો છો. તો આવી રીતે તમારે જે પણ વિદ્યાર્થીઓને ફી લાગુ પડતી હોય એની ફી છે તે ભરવાની રહે છે. જે પણ વિદ્યાર્થીઓને ફી લાગુ પડતી હોય એ લોકો ફી ભરશે ત્યાર પછી એની ફોર્મ ભરવાની પ્રોસેસ એ પૂર્ણ થશે. કારણ કે તમે ફી નહીં ભરો તો તમારું જે આનું પણ કોલ લેટર હશે એમાં નામ છે તે આવશે નહીં. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમારે સંપૂર્ણ પ્રોસેસ છે તે કરવાની રહેશે. ત્યાર પછી ફરીથી જો તમારે પ્રિન્ટ એપ્લિકેશન એટલે કે તમારે ફોર્મની પ્રિન્ટ મેળવવાની થાય તો ઓનલાઈન એપ્લિકેશન જોવા મળશે, એની નીચે તમે આવશો તો પ્રિન્ટ એપ્લિકેશન જોવા મળશે, એના પર ક્લિક કરીને તમે ફોર્મની પ્રિન્ટ છે મેળવી શકો છો. તો આવી રીતે સ્ટેપ બાય સ્ટેપ તમે પૂરી ફોર્મ ભરવાની પ્રોસેસ છે કરી શકો છો. આને લગતી બીજી કાંઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય તો નીચે કોમેન્ટ્સ કરજો, તો એનો હું જવાબ જેમ બને એમ જલ્દીથી આપવાનો પ્રયત્ન કરીશ.